સુરત શહેરમાં કટર ગેંગનો પર્દાફાશ। વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ છે। રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં રચી ચોરી કરતી ગેંગ ઝડપાઈ। વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી દાગીનાની ચોરી કરી ગેંગ ઝડપાઈ છે। સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત 4 આરોપીઓની કરી ધરપકડ। દાગીના ચોરી કરી લોકોને બનાવતા હતા શિકાર। આરોપીઓ પાસેથી રૂપિયા 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરીને આપતા હતા અંજામ। સુરતમાં 14થી વધુ ગુનાઓમાં ગેંગ સંડોવાયેલી હોવાનો ખુલાસો થયો છે। સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને જે વૃદ્ધ લેડી હોય એમના દાગીના ચોરી કરવાના ઘણા બધા બનાવો રજીસ્ટર થયેલા હતા। આ ગુનાના વર્કઆઉટ કરતા હતા એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને ડી.જે. સિસોદિયાને બાતમી મળી હતી કે મૂળ પાલીતાણાના અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના, જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે। આ બાતમી આધારે એમને પકડી પાડ્યા અને જેને પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા: કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુક। જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધી થાય છે। શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે અને આ લોકોને પાલીતાણાથી અહીંયા બોલાવી અને રિક્ષા એક જૂની વેચાતી લઈ આવે। વેચાતી લઈ પેસેન્જર તરીકે શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણા રિક્ષામાં બેસે। ગૌરીબેન પોતાના 1.5 વર્ષના બાળકને સાથે લઈ અને બેસે અને જે પેસેન્જર લેડીઝ, વૃદ્ધ લેડીઝ હોય એને ટાર્ગેટ કરે, એમને વચ્ચે બેસાડી અને એમના ઘરેણાં કટરથી